સુરતના ઉધના વિસ્તાર હરિનગરમાં ગેસ રિફિલિંગનો કાળો કારોબાર બેફામ બન્યો છે। એક તરફ ગેસની અછત અને જેને લઈને લોકો ચિંતિત બન્યા હોય તેવામાં આ કાળા બજારિયાઓ અત્યારે બેફામ બન્યા છે। એક યુવક ગેસ રિફિલિંગ કરાઈ રહ્યો હોય તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને જેના કારણે લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે ને આ કાળા કારોબારને લઈને જ્યારે લોકો સાથે લૂંટ થઈ રહી હોય ત્યારે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ વિશે વાત કરીએ તો ઉધના હરિનગર રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે। 1 કિલો દીઠ લોકો પાસેથી 300-400 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। અત્યારે જે ગેસનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેને લઈને ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, સવાલો ઊભા થઈ રહ્યા છે કામગીરી સામે। એક ઇસમ દ્વારા બોટલ રિફિલિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ને તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય છે, કારણ કે અનાજની દુકાનો અને અન્ય જગ્યાઓ પર બોટલ રિફિલિંગ જેવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જેના કારણે આગ લાગી જાય તો એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, જેને લઈને બ્લેકમાં ગેસ બોટલ અને રિફિલિંગના કારણે લોકોમાં રોષ અને ભયનો માહોલ છવાયો છે। કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી, સુરત શહેર। છેલ્લા ઘણા સમયથી સરકારની ભ્રષ્ટ નીતિના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કે દેશમાં ગેસના બાટલાની ખૂબ જ અછત સર્જાઈ રહી હોય ત્યારે સરકારે જે પગલાં ભરવા જોઈએ એ પગલાં ભરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। માત્ર કાગળ પર અધિકારીઓની ટીમ બનાવીને ગેસની એજન્સી પર સુપરવિઝન કરવાની વાતો કરે છે, પણ આજે પણ સુરત શહેરમાં ખુલ્લેઆમ ગેસના બાટલાની કાળાબજારી થઈ છે। ગઈકાલે જ ઉધના વિસ્તારનો એક વિડીયો વાયરલ થયેલો હતો કે જેમાં ટેમ્પો ચાલક પ્રાઇવેટ માણસોના 2 વ્હીલર પર ગેસના બાટલાની ડિલિવરી કરતો હતો। ઉધના હોય, લિંબાયત હોય, ડિંડોલી હોય, સચિન હોય, જે શ્રમિક એરિયો છે ત્યાં આગળ બાટલાની ખૂબ જ કાળાબજારી થઈ રહી છે અને બાટલા ન મળવાના કારણે ઘણા શ્રમિકો પોતાના વતન જઈ રહેવાના પણ વિડીયો અને છાપાના માધ્યમથી જોવા મળી રહ્યા ત્યારે સરકારે આ બાબતમાં કડકમાં કડક કાળાબજારી પર પગલાં ભરીને જે ગેસના બાટલાની અછત છે એ દૂર કરીને લોકોને આસાનીથી ગેસનો બાટલો મળી શકે એની વ્યવસ્થા સરકારે અને પ્રશાસને કરવી જોઈએ। બાટલા રિપીટ કરવાનો એક વિડીયો વાયરલ થયો હતો કાલે, તે વિશે તો એની માટે જિલ્લા કલેક્ટર એક ટીમ બનાવી અથવા ડીએસઓ સાહેબે તાત્કાલિક અસરથી એની સામે એક્શન લેવા જોઈએ અને જે બી ગેસ એજન્સીના બાટલા હોય એ એજન્સી સામે કાર્યવાહી કરીને એજન્સી રદ કરવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કે હાલમાં ગેસના કાળાબજારની જે અછત છે એ દૂર થાય અને લોકોને આસાનીથી ગેસના બાટલા મળી શકે એની વ્યવસ્થા સરકાર અને પ્રશાસને ગોઠવવી જોઈએ।